સુરત સહિત જિલ્લામાં આગામી બોર્ડ પરીક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ વખતે રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં નોંધાયા છે। 5600 થી વધુ વર્ગખંડોમાં પરીક્ષા યોજાશે અને 561 સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ પરીક્ષામાં 2,23,000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે। સુરત સહિત જિલ્લાઓમાં 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ વર્ષે કુલ 2,23,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાંથી 1,61,000 વિદ્યાર્થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં સામેલ થશે। ધોરણ 10માં 91,000 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સમાં 17,000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત 40,000 થી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશે। પરીક્ષા માટે 5600 વર્ગખંડ તૈયાર કરવામાં આવ્યા છે। દરેક વર્ગખંડમાં રહેલા સીસીટીવી કેમેરાની તપાસ માટે 7 ટીમોની રચના કરવામાં આવશે। કુલ 561 સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા યોજાશે। વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે સિટી બસ અને બીઆરટીએસ બસની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે। ટ્રાઇબલ વિભાગ દ્વારા 14 બિરસા મુંડા એક્સપ્રેસ એસટી બસની પણ વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓના માનસિક તાણને દૂર કરવા માટે 192 શિક્ષકોની મનોવૈજ્ઞાનિક ટીમ તૈયાર છે। તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે શિક્ષકોની યાદી આપી દેવામાં આવી છે અને કોઈ પણ વિદ્યાર્થી ફોન દ્વારા માર્ગદર્શન મેળવી શકશે। આ વખતે જિલ્લામાં કોઈ સંવેદનશીલ કેન્દ્ર જાહેર કરાયો નથી, છતાં પણ સાવચેતીના ભાગરૂપે 2 વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। સુરત રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે બોર્ડ પરીક્ષા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી યોજાનાર છે। આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે। માનનીય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે। જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મિટિંગ થઈ ચૂકી છે। તમામ વિભાગો તે સમયે હાજર હતા। તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે। સુરતની અંદર ધોરણ 10ની અંદર 91,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। કુલ મળી 1,61,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજકેટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો 2,23,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે 5,653 જેટલા વર્ગખંડોની તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે। આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે। કોઈપણ વિદ્યાર્થીઓને ઉનાળાનો સમય હશે, ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈપણ વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બૂટ મોજા પહેરીને જાય તે માટેની વ્યવસ્થા છે। આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે, આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારીઓ રાખશે। સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। સુરતમાં આખા રાજ્યની અંદર કોઈપણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે। આ માટે પણ સુરત જિલ્લા વહીવટીતંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ 14 જેટલા ઝોનની અંદર વહેંચાયેલી છે। તમામ આ પરીક્ષા માટે સજ્જ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।